નમસ્કાર મિત્રો, ઇંગ્લિશના લેક્ચરમાં બધાનું સ્વાગત છે. હવે ધોરણ 12ની અંદર જે ત્રીજું લેસન છે, ત્રીજું લેસનનું પહેલું રીડ છે મેનેજ યોર સ્ટ્રેસ. આપણા જે સ્ટ્રેસ જે છે, તણાવ જે છે, તણાવનું આપણે કઈ રીતે સંચાલન કરી શકીએ છીએ, બરાબર. એમાં પહેલો પાર્ટ જે છે, પહેલા પાર્ટ આપણે જોયો. હવે આજે આપણે જોવાના છે સેકન્ડ પાર્ટ. એની અંદર આપણે શરૂઆત કરીશું સેલ્ફ હિપ્નોસિસ. હિપ્નોસિસ એટલે શું? સંમોહન, સ્વયંનું સંમોહન, બરાબર. તો સંમોહન એટલે બધાને ખ્યાલ છે કે કોઈક વ્યક્તિ હોય એને આપણે સંમોહિત કરવા હોય, બરાબર. તો દાખલા તરીકે મોસ્ટ ઓફ મૂવીની અંદર તમને જોવા મળે કે કઈ રીતે સંમોહન કરી લે છે, બરાબર. તો એવી રીતે આપણે પોતાની જાતને સંમોહન કરવું હોય તો એના માટેની એક સરસ મજાની ટ્રીક આપણને આપેલી છે, બરાબર. બધાને ગમશે તો આપણે જોઈએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેપ આવશે ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. કે યુ કેન યુઝ, તમે ઉપયોગ કરી શકો છો ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેપ, એટલે કે આ જે સ્વયં સંમોહનનું જે પગલું જે છે શેના માટે ઉપયોગ કરી શકશો? ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, કે તમારો જે માનસિક તણાવ જે છે, જે મનમાં તમને સ્ટ્રેસ છે, એ સ્ટ્રેસને દૂર કરવા માટે તમે એ યુઝ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. હવે આ એક્સરસાઇઝ આપણે કરવાની છે, તો આ એક્સરસાઇઝ આપણે કેવી રીતે કરી શકીએ? તો કે ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ, કે જો તમે આંખ બંધ રાખશો તો તમે વધારે સારી રીતે એને કરી શકશો, બરાબર. તો શું કરવાનું છે? સૌપ્રથમ સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક સરસ મજાની આપણી ઘરે ચેર હોય, બરાબર. એ ચેરની અંદર આપણે બેસી જવાનું છે અને બેસીને આપણે આંખો ફક્ત બંધ કરી દેવાની છે. ત્યારબાદ શું કરવાનું છે? સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 7. બેકવર્ડ એટલે પાછળથી આગળ સુધી આપણે ગણવાના છે. 99 છે, 98, 97, 96, આવી રીતે બેકવર્ડ ગણતરી કરવાની છે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રેથિંગ. અને આ ગણતરી જે છે આપણે કઈ રીતે કરવાની છે? તો કે આપણા બ્રેથ સાથે, જેવી રીતે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એવી રીતે આપણે ગણતરી કરવાની છે. એટલે આપણે શ્વાસ લેતા જવાનું છે. શ્વાસ લીધો છે તો 99 બોલ્યા, ફરીથી આપણે શ્વાસ બહાર કાઢ્યો 98, ફરીથી શ્વાસ લીધો 97, આવી રીતે આપણે કાઉન્ટ ડાઉન કરવાનું છે. આગળ નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે આપણે 69 થી 30 સુધી ગણતરી કરવાની છે, બરાબર. 70 સુધી થઈ ગયું, ત્યારબાદ આપણે ગણતરી ચાલુ કરવાની છે 69 થી ક્યાં સુધી કરવાની છે? 30 સુધી. વાઇલ ઇમેજિંગ, એ સમય દરમિયાન, આ જ્યારે ગણતરી કરતા હોય એ ગણતરી દરમિયાન આપણે ઇમેજિન કરવાનું છે, કલ્પના કરવાની છે કે વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. વોકિંગ ડાઉન, વોકિંગ એટલે ચાલી રહ્યા છે, ડાઉન એટલે નીચે, બરાબર. એટલે કે નીચે ઉતરી રહ્યા છીએ. કઈ રીતે ઉતરી રહ્યા છીએ? ધ સ્ટેપ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ, એક સરસ મજાનો દાદર છે, તો આ સરસ મજાના દાદર ઉપરથી આપણે નીચે ઉતરી રહ્યા છીએ. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ. હવે આ જે આપણે ચાલીએ છીએ, બરાબર, તો આપણા જે ડગલા જે છે, આપણે દાદર ઉતરીએ છીએ, પણ આપણે કઈ રીતે એની ગણતરી રાખવાની છે? કે જેવી રીતે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે, તો એવી રીતે આપણે ચાલવાનું છે. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તો તમે જોઈ શકો છો કે એક સરસ મજાનો એક ગ્રાન્ડ સ્ટેરકેસ એટલે કે ભવ્ય દાદર જે છે, એ ભવ્ય દાદર સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, તમારી આગળ લંબાઈ રહ્યો છે. તમે જેમ જેમ ચાલી રહ્યા છો તેમ તેમ આ દાદર આગળ ને આગળ વધી રહ્યો છે. ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. તમે જુઓ છો કે સ્ટેપ્સ આર કાર્પેટેડ, આખા જે પગથિયાં જે છે, આ બધા જે તમે પગલાં મૂકો છો એ શેનાથી? આખું કાર્પેટેડ છે, એટલે કાર્પેટથી ઢંકાયેલું છે, એટલે એની ઉપર ગાલીચો પાથરેલો છે, કે જેથી કરીને યોર પ્રોગ્રેસ, તમારી જે પ્રગતિ જે છે, તમે જે ચાલી રહ્યા છો એ કેવી છે? એકદમ એફર્ટલેસ છે, કોઈ પ્રકારનો તમારે પ્રયાસ કરવો પડતો નથી અને સરળતાથી તમે ચાલી શકો છો, એવું તમારે ઇમેજિન કરવાનું છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે 29 થી 0 સુધીની આપણે ગણતરી કરવાની છે, એકડા બોલવાના છે. વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લીફ, કે એ સમય દરમિયાન શું કરો છો તમે? કે ડ્રિફ્ટિંગ એટલે ઉતરી રહી છે, ફર્ધર નીચે, ફર્ધર ડાઉન નીચે ઉતરી રહી છે. શું? લક્ઝરિયસ લીફ, એક ભવ્ય, એક વિશાળ લિફ્ટ જે છે, આલિશાન લિફ્ટ જે છે એ નીચે ઉતરી રહી છે. એઝ લાર્જ એઝ રૂમ, અને એ કેવી છે? એઝ લાર્જ એઝ રૂમ, એટલે કે જાણે એક તમારો આખો એક વિશાળ રૂમ હોય એ રૂમના જેટલી વિશાળ છે એવું તમારે માનવાનું છે. કાર્પેટેડ, આખી ગાલીચાથી પાથરેલી છે. વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને બહાર બાજુ એની ચારે તરફ, બરાબર, આ જે લિફ્ટ જે છે એની ચારે તરફ તમે જુઓ તો સરસ મજાના લેન્ડસ્કેપ એટલે કે કુદરતી દ્રશ્યો લગાવેલા છે.
વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ એલોંગ વિથ યોર બ્રીથિંગ. અને આ જે તમે નંબરની ગણતરી કરો છો એ પણ તમારા શ્વાસની સાથે જ તમારે રાખવાની છે, કે જેવી રીતે શ્વસન ક્રિયા કરે છે એવી રીતે જ આપણે એ ગણતરી પણ કરવાની છે. એઝ યુ એરાઇવ એટ 0, અને જેવા તમે 0 પાસે પહોંચશો, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ. હવે જ્યારે તમે 0 પાસે પહોંચશો એટલે શું થશે કે 0 પાસે પહોંચો એટલે આ લિફ્ટ જે છે એ લિફ્ટનો જે દરવાજો છે એ દરવાજો શું થશે, ઓપન થશે, ખુલશે. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એક રૂમમાં પ્રવેશશો. અને આ રૂમ કેવો છે, ડેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને આખો રૂમ એટલો સરસ મજાનો છે, જાણે કે તમે ફિલ્મની અંદર કોઈક રૂમ જોતા હોય એટલો સરસ મજાનો રૂમ જે છે, આખો ફર્નિશ એટલે ફર્નિચરથી ભરેલો જે છે, સરસ મજાના એની અંદર ફર્નિચર લગાવેલા છે કે જે તમને પસંદ પડે છે. આવા રૂમમાં તમે પ્રવેશો છો. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ, એની અંદર બધી જ તમારી ફેવરિટ વસ્તુ છે, જે તમને ગમે એવી જ બધી વસ્તુ અંદર છે. ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને આ બધી વસ્તુ કેવી છે, પ્રાઇવેટ છે, એટલે બધી તમારી જ છે. તમારે શું માનવું કે આ જેટલું છે એ બધું અમારું જ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. હવે ત્યારબાદ એની અંદરથી તમને એમ લાગે કે આ ચેરની અંદર મને આનંદ મળશે, આ ચેરમાં મને મજા આવશે, ગમશે, તો એ ખુરશી શોધવાની અને એની અંદર તમારે બેસી જવાનું છે. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈઝ અગેન. તો આમાં શું કરવાનું છે, રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન, હજુ તમારે તમારી કલ્પનામાં જ રહેવાનું છે. અન્ટિલ ક્યાં સુધી રહેવાનું છે, કે જ્યાં સુધી તમને યુ ફીલ રેસ્ટેડ, તમને એવું લાગે છે કે હવે અમને કંઈક રેસ્ટ મળ્યો છે, હવે અમને કંઈક રાહત છે, એવું થાય તો ત્યાં સુધી તેમાં જ રહેવાનું છે. અને તમે એકદમ રિફ્રેશ થઈ ગયા છો એવું લાગો છો, ધેન ઓપન યોર આઈઝ અગેન, ફરીથી તમારી આંખો તમારે ખોલી દેવાની છે. તો આટલું તમે કરશો એટલે તમારા મનમાં ગમે એટલો સ્ટ્રેસ હશે, તમે ગમે એટલી મેન્ટલ તમને સ્ટ્રેસ હશે, માનસિક તણાવ હશે, તો એ તણાવમાંથી તમને મુક્તિ મળી શકશે. બરાબર. તો આ સેલ્ફ હિપ્નોસિસ જે છે એ ખૂબ જ સરળ છે. બરાબર. તો એ આપણે જ્યારે પણ સ્ટ્રેસમાં આવીએ ત્યારે આપણે આ ક્રિયા આપણે કરી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે જોઈએ આગળ છે સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે મૂવી તો બધા જોતા જ હશો. બરાબર. મૂવી જોવાનો બધાને શોખ છે, તો એની અંદર ઘણા બધા કેરેક્ટર આપણને આપેલા હોય છે, તો એની મદદથી આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કરવાની છે. એની અંદર શું કરવાનું છે કે વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, ઇમોશન એટલે લાગણી જે છે, આપણી ભાવના જે છે, હેવ ટેકન યુ ઓવર, એ તમારા ઉપર હાવી થઈ જાય છે. ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, તો તમે સ્પષ્ટ રીતે વિચારવા માટે ઇમ્પોસિબલ, શક્ય જ નથી કે તમે વ્યવસ્થિત વિચારી શકો છો. ધેન ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન, તો પછી તમારા માટે અનવાઇઝ એટલે કે જે નિર્ણય ન લેવો જોઈએ એવો નિર્ણય લેવાનું ઇઝી થઈ જાય. જો અહીંયા સેન્ટેન્સ શું કીધું છે, ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન, એટલે જે નિર્ણય ન લેવાનો હોય એવો નિર્ણય લેવા જાય એ સરળ થઈ જાય છે. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અને એની અંદર તમે સહમત થઈ જાઓ કે જેમાં તમારો કોઈ એડવાન્ટેજ ન હોય, તો એવી બાબતમાં પણ તમે હા પાડી દો છો. બરાબર. ક્યારે, કે જ્યારે ઇમોશન તમારા ઉપર હાવી થઈ જાય ત્યારે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ show you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. તો આ એક્સરસાઇઝ છે, સ્ક્રીન એક્સરસાઇઝ છે, એ તમને બતાવે છે કે હાઉ ટુ સ્ટેપ બેક ઇન ઇમોશનલી ડેચ, કે તમે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે પાછા ફરી શકો છો, યોર સેલ્ફ કે તમારી જાતને કઈ રીતે આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકો છો, ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન કે હાલની પરિસ્થિતિ કે જેમાં આપણે કોઈ વિચાર નથી કરી શકતા, કોઈ લોજિક નથી લગાડી શકતા, એમાંથી કઈ રીતે આપણે બહાર નીકળી શકીએ છીએ, એ બહાર નીકળવામાં તમને હેલ્પ કરશે. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, અને જેથી કરીને શું થઈ રહ્યું છે, શું ઘટના બની રહી છે એ તમને સ્પષ્ટ રીતે જોવા મળશે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. તો તમારે આની અંદર શું કરવાનું છે એક્સરસાઇઝમાં, કે ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ, કે તમે કામ તમારું છે પણ એમ માનવાનું કે બીજા વ્યક્તિએ આ કામ કરવાનું છે. બરાબર. દાખલા તરીકે એક લેસન રીડ કરવાનું છે, તો એ લેસન તમારે નથી રીડ કરવાનું, કલ્પના કરવાની છે કે આ રીડ મારે આ માણસે રીડ કરવાનું છે. એન્ડ ઇમેજિનિંગ અધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારી પરિસ્થિતિમાં બીજા વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને મૂકીને તમારે જોવાનું છે. વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. બરાબર. કે બીજા વ્યક્તિ છે, બીજા વ્યક્તિની આ સમસ્યા છે એ સમસ્યા તમારે ધારવાની છે. સો યુ કેન ઇવેલ્યુટ મોર કામલી વોટ નીડ ટુ બી ડન, તેથી કરીને યુ કેન બી ઇવેલ્યુટ, તમે જાણી શકો છો મોર કામલી વધુ શાંતિથી, વોટ નીડ ટુ બી ડન કે શું થઈ રહ્યું છે
એ તમે વધુ સરળતાથી જાણી શકો. બરાબર, ઘણીવાર એવું હોય છે કે દાખલા તરીકે બોર્ડ પર કોઈને લખવાનું હોય, બરાબર, તો આપણને આવડતું હોય છતાં એ લખે તો એ ખોટું લખે છે, તો જેને ઓછું આવડતું હોય એને પણ એની ભૂલ દેખાઈ જાય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની જગ્યાએ બીજી વ્યક્તિને ત્યાં આ છે એમ વિચારીને આપણે કામ કરીએ તો એ કામ આપણે ખૂબ સરળતાથી કરી શકીએ છીએ. હવે આની અંદર શું કરવાનું છે એના માટેના આપણને સ્ટેપ આપેલા છે. શું કીધું છે કે વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખ બંધ કરવાની છે. થિંક એબાઉટ ધ સિચ્યુએશન, કોઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિશે વિચાર કરવાનો છે. અને ડેટ ઇઝ કરન્ટલી કેઝિંગ યુ સ્ટ્રેસ, કે જે તમને હાલની સમયમાં જે તમને સ્ટ્રેસ આપે છે, તો આ સ્ટ્રેસવાળી કઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિશે તમારે થિંક કરવાનું છે, વિચારવાનું છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, કે જાણે તમે ફિલ્મ જોતા હોય એવી રીતે તમારે જોવાનું છે કે તમારા મનની અંદર એક પ્રોજેક્ટર લગાવવાનું છે. એ પ્રોજેક્ટની અંદર જે આ જે સિચ્યુએશન છે આ સિચ્યુએશનમાં સ્ક્રીનની અંદર જે પણ વ્યક્તિ જે છે એમાં તમારું માઇન્ડ જે છે એ તમારું માઇન્ડ બીજા વ્યક્તિની જગ્યાએ તમારે જોડવાનું છે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. ખરેખર શું થાય છે એ આપણે જોવાનું, કે રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, કે શું થવાનું છે એનાથી તમે ચિંતિત છો એ તમારે વિચારવાનું નથી, પણ શું થઈ રહ્યું છે એ જ તમારે વોચ કરવાનું છે, જોવાનું છે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ સમ જેન્ડર, કે તમારી જાતિની, દાખલા તરીકે સ્ત્રી હોય તો સ્ત્રીની જગ્યાએ, બરાબર, પુરુષ હોય તો પુરુષની જગ્યાએ, એટલે તમારી જાતને એને રિપ્લેસ કરવાની છે. કે ત્યાં જે દાખલા તરીકે સ્ક્રીનમાં કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ તે નથી, પણ એની જગ્યાએ હું છે એવું તમારે મનમાં વિચાર કરવાનું છે. બરાબર, ત્યારબાદ શું કરવાનું છે? વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. હવે આ ફિલ્મ જે છે એ તમે કરી રહ્યા છો, પણ આ ફિલ્મ જે છે કોઈ એક ઓબ્ઝર્વર કરે છે, કે બીજા વ્યક્તિ જુએ છે એવી રીતે તમારે વિચાર કરવાનો છે. હાઉ ડુ યુ ફીલ એબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, કે હવે આ જે ફિલ્મ જે છે હાઉ ડુ યુ ફીલ, તમને કેવો ફીલ થાય છે, કેવો અનુભવ થાય છે. એબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, કે આ ફિલ્મમાં શું થઈ રહ્યું છે એના વિશે તમને શું અનુભવ થાય છે. કે દાખલા તરીકે આપણે ફક્ત જોતા હોઈએ છીએ તો ત્યારે આપણે અલગ અનુભવ થતો હોય છે, ને એ ફિલ્મની જગ્યાએ આપણે ઇમેજિન કરીએ કે એ વ્યક્તિ આપણે પોતે છે તો કેવું ફીલ થાય છે તે આપણે જોવાનું છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. હવે આ સ્ક્રીન પર જે વ્યક્તિ છે એ વ્યક્તિને તમે શું એડવાઇસ આપવા માંગો છો. ઘણીવાર આપણે મૂવી જોતા હોય, આપણે મૂવી ન ગમે તો આપણે એમ કીધું આમ કર્યું હોત તો વધારે સારું, આમ કર્યું હોત તો વધારે સારું, એવું આપણે ક્યાં કરીએ છીએ. બરાબર, તો અહીંયા તમને કહેવા કીધું છે કે જે વ્યક્તિ જે છે જે ક્રિયા કરી રહ્યો છે એને તમે શું સલાહ આપવા માંગો છો એ તમારે કહેવાનું છે. અને ત્યારબાદ ઓપન યોર આઈઝ અગેઇન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને ત્યારબાદ તમારે તમારી આંખો ખોલવાની છે અને તમે જે સલાહ આપી છે સામેની વ્યક્તિને એ સલાહને તમારે અનુસરવાનું છે. એટલે એ સલાહ તમારા ઉપર લાગુ પડવાની છે અને એ પ્રમાણે તમારે એક્ટ કરવાનું છે, એટલે કે કાર્ય કરવાનું છે. બરાબર છે, તો આ થયું આપણું ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ત્યારબાદ આપણે જોઈશું આગળનું પોઈન્ટ જે છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતા માટેની ધારણા. આપણે ધારણા કરવાની સફળતા માટેની. બરાબર, આપણે એમ કહીએ ને બી પોઝિટિવ, હંમેશા આપણે પોઝિટિવ થિંકિંગ કરવાનું, ક્યારેય આપણે નેગેટિવ થિંકિંગ કરવાનું નહીં. બરાબર, એવું તો આપણે વાતે કહીએ છીએ. તો અહીંયા પણ એમ કીધું છે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે જે સફળતા છે સફળતા માટેની આપણે પહેલાં તો ધારણા કરવાની છે, તો જ આપણે સફળ થઈ શકીએ. તો શું કીધું છે? વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, આપણું જીવન જે છે એ બહુ હેક્ટિક થઈ જાય. હેક્ટિક એટલે એકદમ ઓટપ્રોટ થઈ જાય, જરાક પણ આપણને ટાઈમ ન મળતો, એકદમ વ્યસ્ત થઈ જાય છે. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. તો આપણું મન જે છે, મનની અંદર આપણે ગાંઠ વાળી દે. આપણું મન જે છે, બરાબર, એ માનસિક રીતે એક બહુ ખરાબ અનુભવ કરે છે. આપણી ફીલ જે છે એ ફીલ એકદમ ખરાબ થઈ જાય છે, બહુ આપણને રેસ્ટલેસ લાગે છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કશું જ આપણને સરળ ન લાગે. એકદમ સરળ બાબત હોય એ સરળ બાબત પણ આપણને સરળ લાગતી નથી ને આપણને હકારાત્મક તો વિચાર જ ન આવે. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. તો આપણી મનની અંદર પેસિમિઝમ આવી જાય, એટલે નિરાશ આવી જાય. આપણને એમ જ થઈ જાય કે હવે તો આપણે આની અંદરથી બહાર નીકળી શકીશું નહીં. તો આને કહેવામાં આવે પેસિમિઝમ. પેસિમિઝમ આવી જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ્સ. અને આ જે હાલની સમસ્યા છે એ હાલની સમસ્યામાંથી આપણે નીકળી શકીએ એવું આપણને લાગતું નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો આ જે
આમાંથી બહાર નીકળવા માટે ઓપ્ટિમિઝમ માટેનો એક સોર્સ જે છે, આશા માટેનો એક સ્ત્રોત જે છે, એ સ્ત્રોત માટે આ એક ટેકનિક છે. એ ટેકનિકને આપણે અનુસરવું પડે. એને કહેવામાં આવે છે એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે સફળતાની આપણે ધારણા કરવી પડે તો જ આપણે સફળ થઈ શકીએ. તો એની અંદર આપણે શું કરવાનું છે તો આપણે જોઈએ. તો એમાં કીધું છે કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તો એમાં પણ આપણે શું કરવાનું છે? સેટલ બેક ઇન અ ચેર, એક ખુરશીમાં બેસી જવાનું છે અને આપણી આંખોને બંધ કરી દેવાની છે. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ. તમારી જે પણ સમજશક્તિ છે એ સમજશક્તિ વડે તમારે એક્સપિરિયન્સ કરવાનો, અનુભવ કરવાનો છે કે વોટ ઇઝ ફીલ લાઇક ટુ હેવ એચીવ સમથિંગ, કે કંઈક મેળવવા માટે, એચીવ સમથિંગ, કંઈક મેળવવા માટે વોટ ઇઝ ફીલ લાઇક, આપણે શું અનુભવ કરવો જોઈએ. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. તો આના પરિણામે કે જો આપણને સફળતા મળશે તો જે સફળતા વખતે આપણી ફિલિંગ જે છે, આપણી રાહત જે છે, બરાબર, એ પરિણામમાં આપણી કેવી રાહત થશે એના વિશે આપણે વિચાર કરવાનો છે. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. કે હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ, આપણી જે હકારાત્મક ઉર્જા જે છે, હકારાત્મક જે લાગણી છે, એ બધી લાગણીને એક સાથે લઈને બ્રિંગ ધેમ બેક વિથ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ, કે અહીં અને અત્યારે જ એ કામને આપણે શરૂ કરવાનું. આપણા પર જેટલી પણ હકારાત્મક ઉર્જા છે એ બધી ઉર્જાનો એ સમયે આપણે ઉપયોગ કરી લેવાનો છે અને એની સાથે આપણે આગળ ચાલવાનું છે. ત્યારબાદ ઓપન યોર આઈઝ અગેન, અને ફરીથી આપણે આપણી આંખો જે છે એ આંખોને આપણે ખોલી દેવાની છે અને ફરીથી એ કામમાં આપણે લાગી જવાનું છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટ્રેંગલ અપ ઇન કન્સાઇડરેશન એબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. શું કહે છે કે મેક શ્યોર, તમને ખાતરી થઈ જશે કે યુ ડોન્ટ ગેટ ઓલ ટ્રેંગલ અપ ઇન કન્સાઇડરેશન, કે જે પણ તમે વિચાર કરેલો છે એ બધા વિચારમાંથી તમે ટ્રેંગલ અપ એટલે તમે બહાર નીકળી શકશો. એબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ, અને આ જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાંથી કઈ રીતે જાતે બહાર નીકળવું છે, એમાંથી કઈ રીતે આપણે સોલ્યુશન મેળવવું છે, એ સોલ્યુશન આપને મળી શકશે. ઇટ વિલ ટુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એઇમ ફર્મલી ઇન માઇન્ડ, કે એ બાબત જે છે, ઇટ વિલ લુક આફ્ટર, એ તમને આગળ સુધી મદદ કરશે. ઇટસેલ્ફ, પોતાની જાતે જ, ક્યાં સુધી કે એઝ લોંગ એઝ યુ કીપ યોર એઇમ ફર્મલી ઇન માઇન્ડ, કે તમારા મનની અંદર જે તમારો એઇમ જે છે, તમારો ગોલ જે છે, એટલે કે તમારું લક્ષ્ય જે છે એને દ્રઢ કરી શકો છો, અને એ દ્રઢ કરતાની સાથે એ તમને આગળ લઈ જશે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, પોઝિટિવ આઉટકમ એટલે કે જે હકારાત્મક જે પરિણામ આવવાનું છે, આઉટકમ એટલે કે પરિણામ, કે હકારાત્મક પરિણામ તરફ તમે જો ફોકસ કરશો, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, તમે નિર્ણય જે છે એ પણ વધુ સારું લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ્સ, કે જેના કારણે જે તમે તમારું જે ડિઝાયર રિઝલ્ટ જે છે, એટલે કે જે ઈચ્છનીય પરિણામ છે, ઈચ્છનીય પરિણામ તરફ આ તમને લઈ જશે. અને ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, અને આ બાબતની અંદર આપણે જોઈએ તો ઘણા બધા પોઝિટિવ આઉટકમ એટલે ઘણા બધા હકારાત્મક પરિણામ આવતા હોય, ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન ટુડે, તો કોઈ પણ એક શ્રેણી જે છે, કોઈ એક જ બાબત ઉપર આપણે આજે ધ્યાન આપવાનું છે, અને અનધર વર્ઝન ટુમોરો, અને બીજું કામ જે છે એ બીજું કામને આપણે બીજા દિવસ ઉપર જવા દેવાનું છે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર, કે આ આપણે જે કસરત કરીએ છીએ, આ કસરત જે છે એ કરેક્ટલી પ્રિડિકેટિંગ ઇન ધ ફ્યુચર એટલે ભવિષ્ય માટેની કોઈ આગાહી નથી, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ, પરંતુ આપણા મનની અંદર જે નેગેટિવ થોટ ચાલી રહ્યા છે, નકારાત્મક વિચાર જે ચાલી રહ્યા છે, એ વિચારને આપણે ક્લિયર કરવા માટેના છે, એને બહાર કાઢવા માટેના છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને અત્યારનું જે હાલનો જે પરિસ્થિતિ જે છે, પરિસ્થિતિને આપણે હકારાત્મક તરફ લઈ જવા માટેનો આ એક માર્ગ છે. તો મિત્રો, આ લેસન જે છે, લેસનમાં બધાને ખ્યાલ આવી ગયો હશે. સરસ મજાનું લેસન છે કે આ લેસનની અંદર ઘણી બધી એક્સરસાઇઝ એવી આપેલી છે કે જે આપણે ઘરે કરી શકીએ. જ્યારે પણ આપણને સ્ટ્રેસ હોય તો આ સ્ટ્રેસ વખતે આપણે આ બધી જે એક્સરસાઇઝ છે એમાંથી કોઈ પણ એક્સરસાઇઝ કરીને આપણો સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ.